હાસોડ તાલુકાના ભોલાટા ગામના 14 યુવાનોએ 11મા જ્યોતિર્લિંગના દર્શનાર્થ રામેશ્વરમાં જવા માટે નીકળ્યા હતા. કાવડ યાત્રા પૂર્વ થયા એટલે આવતા વર્ષ 12મું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ માટે નીકળશે. હાસોડ તાલુકાના બાલોટા ગામના 14 યુવાન 11મા જ્યોતિર્લિંગના દર્શનાર્થે રામેશ્વર જવા માટે નીકળ્યા હતા. બાલોટા ગામ લોકો દ્વારા 15 જુલાઈના સવારે 10 કલાકે ફૂલહાર કરી ભજન કીર્તન સાથે ભાવભીની વિદાય આપી હતી. આપણા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ હિન્દુ ધર્મમાં 12 જ્યોતિર્લિંગ આવેલા છે, તો હાસોડ તાલુકાના બાલોટા ગામના યુવાન સતત 10 વર્ષ સુધી કાવડ યાત્રા લઈ 10 જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. આ વર્ષે તમિલનાડુના રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે 14 કાવડ યાત્રા લઈને નીકળ્યા છે. આ બાબતે રાજુભાઈ પટેલનાએ જણાવ્યું હતું કે અમારી ટીમ અત્યાર સુધીમાં કાવડ યાત્રા દ્વારા 10 જ્યોતિર્લિંગ પૂરા કર્યા છે અને તમિલનાડુમાં આવેલ રામેશ્વર અમારું 11મું જ્યોતિર્લિંગ છે અને જે લગભગ 1800 કિલોમીટર છે, જે અમે 28 દિવસે પહોંચી રામેશ્વર ભગવાનના દર્શન કરીશું. ભગવાનના દર્શન સાથે સાથે અમારા જીવનમાં રહેલી નાની મોટી બળી અને વ્યસન દૂર થાય એવો અમારો મુખ્ય હેતુ છે અને આ કાવડ યાત્રા પૂર્ણ થાય એટલે આવતા વર્ષો અમે 12મું અને છેલ્લું જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ માટે નીકળીશું. આ પ્રસંગે ગામના લોકો દ્વારા ફૂલહાર અને ભજન કીર્તન સહિત ભાવભરી વિદાય આપી હતી અને રામેશ્વર મહાદેવ કાવડ યાત્રિકોની યાત્રામાં આવતા વિઘ્નો દૂર કરે એવી પ્રાર્થના કરી હતી.